પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. અવાજ થોડોક બેઠેલો છે પણ મને ખબર છે કે તમે લોકો ચલાવી રહેશો, બરાબર ને? જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો લાઈક કરી લો. આજે આપણે અલંકાર પેપર સેટ 2 એનો વિભાગ એ કરવાના છીએ. અલંકાર પેપર સેટ આપણે લોન્ચ કર્યું છે, જે તમને બધાને ખ્યાલ હશે કે આ પેપર સેટ જે છે એ કેવું દેખાય છે. હું તમને મસ્ત મજાનું દેખાડું છું. આ પેપર સેટ આવી રીતના સપ્લીની અંદર સવાલ લખેલા હશે, એમાં જવાબની જગ્યા ખાલી હશે ને તમારે આ સપ્લીની અંદર જ તે જવાબ લખવાના છે. આ પેપર સેટની પ્રેક્ટિસ કરવાથી ફાયદો એ થશે કે તમે લોકો એક્ઝામની અંદર પૂરેપૂરો 80માંથી 80 માર્ક્સનો પેપર લખી શકશો. જો આ પેપરની પ્રેક્ટિસ ન કરી તો નુકસાન એ થશે કે કદાચ તમે 3 કલાકની અંદર તમારો પેપર પૂરો નહીં કરી શકો. બીજી વસ્તુ, બોર્ડમાં જે રીતના સપ્લિમેન્ટરી હોય છે એ જ રીતની અંદર આ પેપર બધાય કાઢવામાં આવ્યા છે કે જેથી કરીને તમને ખબર પડે કે બોર્ડમાં સપ્લી કેવી રીતના હશે, કઈ વિગત ક્યાં ભરવી, આ દરેક ડિટેલ તમને આને જોઈને ખ્યાલ આવી જશે. નવો પ્રશ્ન શું કહેવાય કે નવા પેપરથી 2 માર્ક્સના સવાલ માટે કેટલા મુદ્દા લખવા, કેટલા પેજનો જવાબ લખવો, 3 માર્ક્સ માટે કેટલા મુદ્દા કેટલા પેજનો જવાબ લખવો, આ દરેક વસ્તુની પ્રેક્ટિસ તમને અલંકાર પેપર સેટમાં થશે. સો મારી હમ્બલ રિક્વેસ્ટ છે, અગર તમે લોકો વધારે પેપર સેટ નથી કરવા ઈચ્છતા તો એટલીસ્ટ એક પેપર સેટ તમે મંગાવી લો. એક પેપર સેટ એટલે શું? તો કે 6 વિષયના એક પેપર તમારા ઘર સુધી પહોંચી જશે. એની પ્રાઇસ છે માત્ર 130 રૂપિયા અને 30 રૂપિયા કુરિયર ચાર્જ, એટલે 160 રૂપિયાની અંદર તમને પડે. અગર તમે ઈચ્છો છો કે ભાઈ મને બધા વિષયના 2 પેપરની મને પ્રેક્ટિસ કરવી છે તો 2 પેપર સેટ મંગાવી શકો છો, 3 મંગાવી શકો છો. મેક્સિમમ આપણી આગળ 4 પેપર સેટ છે. તો અગર તમે આ 4 પેપર ખાલી કરી નાખો છો તો 85 થી 90% સિલેબસ જે છે એ કવર થઈ જશે. સૌથી અગત્યની બાબત, 4 પેપર સેટ મંગાવો છો તો 550 નહીં, આ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. કુરિયર ચાર્જ એની અંદર તમારે નથી ચૂકવવાનો, ખાલી 500 રૂપિયાની અંદર તમે આ પેપર સેટ જે છે એ ઘરે મંગાવી શકો છો. રાઈટ? તમે હજુ સુધી જો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો પેન્ટેડ ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાઓ. તો શું ફાયદો થશે? રોજ 2 કલાકના લાઈવ લેક્ચર હશે. આ લાઈવ લેક્ચર બધા વિષયના હશે. તમે અનમ્યુટ કરીને ટીચરના ડાઉટ પણ પૂછી શકશો, બરાબર ને? મેથ્સ મારી આગળ ભણી શકશો, અલગ અલગ સબ્જેક્ટ આગળ, અલગ અલગ ટીચર્સ આગળ અલગ અલગ સબ્જેક્ટ ભણી શકશો. સાથે પેન્ટેડ મટીરિયલ જેમાં ગણિતના સ્વાધ્યાયના દાખલા ગણેલા છે, એની બાજુમાં QR કોડ છે. કોઈ પણ દાખલો ન આવડતો હોય તમે સ્કેન કરો એટલે વિડીયો શરૂ થઈ જશે. અને 4 પેપર સેટ, બરાબર ને? 4 પેપર સેટ, આ બધી વસ્તુ તમને 3000 રૂપિયાની એપ્લિકેશન્સ છે, બરાબર? જે આપણે 3000 રૂપિયાની વર્ષની શરૂઆતની અંદર વેચતા હોઈએ છીએ. 500 રૂપિયાનું મટીરિયલ છે, 500 રૂપિયાનું પેપર સેટ છે. ટોટલ 4000 રૂપિયા થાય છે. આ વસ્તુ માત્ર તમને મળે છે 999 રૂપિયામાં. હવે તમારે એક પેપર સેટ ખરીદવો હોય કે પેન્ટેડ એપ્લિકેશન સાથે જોડાવવું હોય, તમારે આ નંબર ઉપર કોલ કરવાનો છે, 72 72 86 86 71. ડન છે વિદ્યાર્થી મિત્રો? તમે નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો લાઈક કરી દો. અને સૌથી અગત્યની બાબત, 11-12 સાયન્સની અંદર અગર તમે નીટ અને JEE કરવાના છો તો તમારો ટાર્ગેટ છે કે નીટ ક્લિયર કરવી કે JEE ક્લિયર કરવી, સૌથી બેસ્ટ સ્કૂલ મારા દૃષ્ટિકોણથી છે સમત્વ. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફટાફટ તમે જે છે એ ફોર્મ ભરી લો. અમે તમારા સુધી સમત્વની બધી માહિતી પહોંચાડી દેશું. પછી તમારી આગળ જે સ્કૂલ છે અને સમત્વ, આ બેને કમ્પેર કરી લો, જે શ્રેષ્ઠ સ્કૂલ લાગે ત્યાં તમે એડમિશન મેળવો. તો ચાલો શરૂઆત કરીએ. અલંકારના પ્રશ્નપત્ર નંબર 2 એનો વિભાગ એ. પેલો પ્રશ્ન શું છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ભાઈ, પેપર સ્ટાઇલની અંદર ખાલી ગણિત વિષયમાં એક જ વિષયની અંદર થોડા આપણે જે છે 24 માર્ક્સના જે શું કહેવાય કે આપણું વિભાગ છે એની અંદર આગળ પાછળ કર્યું છે, બરાબર? આપણી બ્લુ પ્રિન્ટ પ્રમાણે પહેલાં MCQ હોય પણ આમાં ખરા ખોટા લીધા છે. કેમ?
એ આટલા માટે કે તમને માઇન્ડસેટ રીતે રેડી કરીએ કે બોર્ડની અંદર કદાચ આમથી આમ થયું હોય તો આપણે મૂંઝાઈ જવા જોઈએ નહીં. આ હેતુ છે. રાઈટ? સમજાણું કે નહીં? આવું ખાલી ગણિતમાં જ કર્યું છે, બાકી વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ એમાં કોઈ પણ પ્રકારે કંઈ પણ પ્રોબ્લેમ નથી. એઝ ઇટ ઇઝ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ રાખ્યું છે આટલા માટે, કારણ કે ગણિતમાં આમથી આમ થઈ શકે છે, એટલે ધ્યાન રાખવાનું. હાલો, શું કીધું? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા 4 છે. હવે જુઓ, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, તો નાનામાં નાની જે અવિભાજ્ય સંખ્યા છે એ 2 છે, નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે એ 4 છે. બરાબર? તો હવે આનો લસા કાઢીએ. 2 એકા 2, 2 દુ 4 અવયવ પાડી લીધા. હવે લસા બરાબર શું કરવાનું? તો કે જે કોમન છે એ એક વખત લખવાનું, અને પછી આ 2 વધ્યું એક વખત લખવાનું. તો 2 દુ કેટલા થાય? 4 થાય. લસા 4 મળે એટલે આ વિધાન કેવું છે? સાચું છે. ડન છે. એના પછી આપણે જોઈએ, જો 3 એ બહુપદી p ઓફ x બરાબર x વર્ગ માઇનસ 11x વત્તા k નું એક શૂન્ય હોય તો k બરાબર 24. સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે શું કરવાનું? x વર્ગ માઇનસ 11x વત્તા k બરાબર 0 લખવાનો, અને k ની કિંમત આપણે શોધવાની છે. કેવી રીતના ગોતીશું? તો આપણને એમ કીધું 3 એ બહુપદીનો શૂન્ય હોય, એનો મતલબ એવો થાય કે x ની જગ્યાએ 3 મૂકવાના. કેટલા મૂકવાના? 3, અને k ની કિંમત ગોતવાની. તો અહીંયા ધ્યાન રાખો, 3 નો વર્ગ માઇનસ 11, અહીંયા 3 વત્તા k બરાબર 0. 3 નો વર્ગ 9 થાય, માઇનસ 11 તેરી 33 થાય, વત્તા k ઇઝ ઇક્વલ ટુ 0. 33 માંથી 9 જાય એટલે કેટલા વધે? માઇનસ 24, વત્તા k ઇઝ ઇક્વલ ટુ 0. 24 માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય, તેથી k બરાબર કેટલા મળે? 24 મળે. ડન છે વિદ્યાર્થી મિત્રો? સો આપણે આવી રીતે આ સમ સોલ્વ કરવાનો છે. એના પછી આગળ વ્યા જઈએ. કોઈ પણ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત શૂન્ય ન હોઈ શકે. ભાઈ, સામાન્ય તફાવત શૂન્ય હોઈ શકે એટલે આ વિધાન જે છે એ ખોટું છે. કેમ? આપણને શું કીધું? કે સામાન્ય તફાવત શૂન્ય ન હોઈ શકે, એટલે આ વિધાન શું છે? ખોટું છે. દાખલા તરીકે એક સમાંતર શ્રેણી લઈ લઈએ, 3 3 3. આ સમાંતર શ્રેણી છે. હવે આનો ડી ગોતીએ તો a2 અને આ a1, બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરીએ એટલે 3 માંથી 3 જાય તો શું મળે? 0. એટલે સામાન્ય તફાવત શૂન્ય હોઈ શકે, અહીંયા કીધું ન હોઈ શકે, એટલે વિધાન ખોટું છે. આની પહેલા k બરાબર આપણને 24 જવાબ મળ્યો હતો, અહીંયા k બરાબર 24 છે, એટલે આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર ને? હાલો આગળ વ્યા જઈએ. sin સ્ક્વેર 37 પ્લસ cos સ્ક્વેર 37 ઇઝ ઇક્વલ ટુ 1. સો વિદ્યાર્થી મિત્રો, 37 હોય, 52 હોય કે 50 હોય, એને ધ્યાનમાં નહીં રાખવાનું, આપણને આ થીટા સમજી લેવાનું. તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ સૂત્ર છે. થીટાની જગ્યાએ ખૂણાનું કોઈ પણ માપ હોઈ શકે, પણ અહીંયા જુઓ, ધ્યાન રાખવાનું, બે ખૂણા સરખા હોવા જોઈએ. તો 37 છે, એટલે આ સૂત્ર છે, એટલે વિધાન કેવું છે? સાચું છે. એના પછી જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે. બરાબર ને? હવે જોઈ લઈએ ભાઈ, તમને ખબર હોવી જોઈએ, સાઇન 0 ની કિંમત 1 છે, અને સાઇન 0 ની કિંમત 0 છે, અને સાઇન 90 ની કિંમત 1 છે. ખાલી આ બે એક્ઝામ્પલ લઈ લો તોય તમને ખબર પડી જાય. સાઇન 0 તો 0, સાઇન 90 તો 1. થીટાનું મૂલ્ય 0 થી વધીને 90 થયું, તો અહીંયા સાઇનનું મૂલ્ય 0 થી વધીને 1 થયું, એટલે થીટાનું મૂલ્ય જેમ વધે એમ સાઇનનું મૂલ્ય શું થાય? વધે. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ, સાઇન 30. બરાબર ને? તેની કિંમત છે 1/2, 1/2, એટલે જવાબ કેટલો આવે? 0.5. તો સાઇન 0 તો 0, સાઇન 30 તો 0.5, સાઇન 90 તો 1. જેમ થીટા વધ્યા એમ એનું મૂલ્ય કેવું થયું? વધ્યું. એટલે આ વિધાન કેવું છે? ખરું છે. એના પછી કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતાં હંમેશા અધિક જ હોય. ભાઈ, આ વિધાન જે છે સાચું નથી. આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર ને? હાલો, ડન છે. મધ્યક જે છે એ હંમેશા બહુલક કરતાં અધિક હોય એવું જરૂરી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, 11-12 સાયન્સ માટે બેચ સ્કૂલ છે સમત્વ, JEE નીટની તૈયારી કરાવે છે. ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જબરદસ્ત રિઝલ્ટ છે. વધુ માહિતી માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો. બાકી અલંકારની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. આજે પેપર સોલ્વ કરી રહ્યા છીએ એ અલંકારના બીજા પ્રશ્નપત્રનો વિભાગ એ છે. આવી રીતના ટોટલ 4 પ્રશ્નપત્રનો સેટ છે. તમે કોઈ પણ એક પ્રશ્નપત્ર ઘરે મંગાવી શકો છો, 2 મંગાવી શકો છો, 3 મંગાવી શકો છો, 4 પણ મંગાવી શકો છો. બરાબર ને? અને એની કિંમત મેં તમને કીધી કે 1 ની 130
પછી 130 ગુણ્યા 2 3 4 કરો, પણ અગર એક સાથે 4 મંગાવશો તો 50 રૂપિયાનું તમને ડિસ્કાઉન્ટ મળશે, 500 રૂપિયામાં તમારા ઘર સુધી પહોંચી જશે. અને જો તમે એપ્લિકેશન પેન્ટેડ સાથે જોડાવ છો તો 999 રૂપિયામાં રોજ 2 કલાકના લાઈવ લેક્ચર બધા સબ્જેક્ટના તમે ભણી શકશો, અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકશો. પેન્ટેડ મટીરિયલ પ્લસ અલંકાર બધું તમને કેટલામાં મળે છે? માત્ર 999 રૂપિયામાં મળે છે. એના પછી વિધાન સાચું બને તે રીતે વિકલ્પ પસંદ કરો. હાલો, શું કીધું? જો x, y અને z ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો એટલે કે અલગ અલગ અવિભાજ્ય સંખ્યા છે, બરાબર ને, તો તેનો લસા ખાલી જગ્યા થાય. અગર અવિભાજ્ય સંખ્યા છે, અચ્છા ગુસ્સા નથી કીધું. જો ગુસ્સા કે તો 1, ગુસ્સા કે તો કેટલા આવે? 1 આવે. પણ અહીંયા લસા કીધું હોય તો 3 સંખ્યા છે એ ગુણાકાર કરી નાખવાનું, x, y અને z, બરાબર ને? તો યાદ રાખજો. સમજાણું કે નહીં? અવિભાજ્ય સંખ્યા કે એનો લસા કે તો x, y, z, એનો ગુસ્સા કે તો 1. બે વિકલ્પ એકારે મેં તમને સમજાવી દીધા. આગળ વ્યા જઈએ. સમીકરણ યુગ્મ 4x વત્તા 3y બરાબર 14 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે. સમાંતર રેખા કોને કહેવાય ડિયર સ્ટુડન્ટ્સ? તો કે ભાઈ a1 upon a2 બરાબર ઇઝ ઇક્વલ ટુ b1 upon b2 does not equal to c1 upon c2. જ્યારે આવું બને ત્યારે સમાંતર રેખા થાય. તો હવે અહીંયા જુઓ x, y અને શું કહેવાય કે a, b અને c વાળું પદ આપ્યું છે. તો આપણે એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો કે જેમાં c વાળું પદ હોય જ નહીં, પહેલાં એ જોવાનું. તો જુઓ ઓપ્શન c, એમાં a વાળું પદ છે, b વાળું પદ છે, c વાળું પદ છે નહીં, એટલા માટે એ જવાબ આવે. ડન છે? ખ્યાલ છે? તો આવી રીતે કરો તો દાખલો તમને શું પડે? ઇઝી પડે. એના પછી આગળ વ્યા જઈએ. x વર્ગ વત્તા 1 ને ખાલી જગ્યા 0 છે. તો અહીંયા કેટલી ઘાત છે? 2 ઘાત છે. 2 ઘાત હોય એટલે કેટલા શૂન્ય હોય? 2 શૂન્ય હોય. જેટલી ઘાત એટલા શૂન્ય. આગળ વ્યા જઈએ. જો સમીકરણ ax નો વર્ગ, આ એકચ્યુઅલી ax નો વર્ગ છે, ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજ સમાન હોય તો c ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. સમાન બીજ હોય એટલે હું? તો કે d બરાબર જો જવાબ 0 આવે તો બીજ સમાન કહેવાય, બરાબર ને? તો હવે ફોર્મ્યુલા શું છે? b² - 4ac ઇઝ ઇક્વલ ટુ 0. હવે 4ac માઇનસ છે, આ બાજુ આવે એટલે પ્લસ થાય, એટલે b² એમનેમ ઇઝ ઇક્વલ ટુ 4ac. હવે આપણે c ગોતવું છે વિદ્યાર્થી મિત્રો, તો આ 4a ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે b² ના છેદમાં 4a ઇઝ ઇક્વલ ટુ c. તો c નો જવાબ કેટલો મળ્યો? b² એના છેદમાં 4a. તો અહીંયા આપણે લખીએ ઓપ્શન બી, b² ના છેદમાં 4a. હવે આવું MCQ કદાચ તમે પહેલાં ન જોયું હોય તો ધક થવા મળે, પણ ચિંતા નહીં કરવાની, ધ્યાનથી જોવો એટલે આવડી જાય. આપણને સમાન બીજ કીધું, બીજ ક્યારે સમાન હોય? d ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દેવાનું. d નું સૂત્ર મૂકવાનું, b² - 4ac, -4ac આ બાજુ આવે એટલે પ્લસ થાય, 4a ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય. તો ભાઈ અલંકાર પેપર સેટની ખૂબી જ આ છે કે તમને એવા દાખલા કરાવવામાં આવે છે કે જે માત્ર પાઠ્યપુસ્તકમાં નથી, પણ એ પાઠ્યપુસ્તકના હોય, પાઠ્યપુસ્તકમાં ન પણ હોય અને બોર્ડમાં પૂછાતા હોય. આવા બધા દાખલા જે છે એ આપણે આમાં કરાવીએ છીએ. પછી શું છે? 1 3/2, 2 5/2 ખાલી જગ્યા સમાંતર શ્રેણી માટે d બરાબર ખાલી જગ્યા. d એટલે શું કરવાનું ભાઈ? તો કે આપણું સૂત્ર છે a2 - a1 એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ, બરાબર? તો બીજું પદ શું છે ભાઈ? 3/2 માઇનસ પહેલું પદ શું છે? 1. તો 3 એમનેમ વિદ્યાર્થી મિત્રો. હવે શું કરવાનું ભાઈ? માઇનસ એમનેમ 2 એકા 2 એના છેદમાં 2. ખ્યાલ આવ્યો કે નહીં? 3 એમનેમ માઇનસ એમનેમ 2 એકા 2 એના છેદમાં 2. 3 માંથી 2 જાય એટલે કેટલા વધે? 1 અને એના છેદમાં 2 એમનેમ, એટલે જવાબ કેટલો આવ્યો? 1/2. એના પછી આગળ વ્યા જઈએ. એક ગોલકનું ઘનફળ 36 પાઈ સેન્ટીમીટર ઘન હોય તો તેનો વ્યાસ ખાલી જગ્યા થાય. સો આપણને ગોલકનું ઘનફળ આપ્યું છે, તો અહીંયા લખું છું ગોલકનું ઘનફળ કેટલું છે? તો કે 36 પાઈ સેન્ટીમીટર ઘન. ડન છે? તો હવે જુઓ ભાઈ, ગોલકનું ઘનફળનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. શું સૂત્ર છે? 4/3 પાઈ r ઘન ઇઝ ઇક્વલ ટુ 36 પાઈ. ગોલકના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ r ઘન. બરાબરની બે બાજુ પાઈ છે, ઉડાડી દો, બરાબર ને? આપણે r ઘન ગોતવો છે, તો આ 4/3 છે એ બરાબરની આ બાજુ આવે
એટલે વ્યસ્ત થઈ જાય. વ્યસ્ત થઈ જાય એટલે હું સાહેબ? તો ધ્યાન રાખો કહું. આ 4 ના છેદમાં 3 છે એના બદલે થઈ જાય 3 ના છેદમાં 4. 3 ભાગાકારમાંથી ગુણાકારમાં આવી ગયું, 4 ગુણાકારમાંથી ભાગાકારમાં આવી ગયું. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. તો અહીંયા જુઓ ભાઈ 4 નવા 36 થાય કે નહીં? 4 નવા 36. તો r નો ઘન બરાબર અહીંયા કેટલા આવશે? 9 તેરી 27. ડન છે. તો હવે આપણે r ગોતવું. તો r નો ઘન 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 તો અહીંયા લખું છું r નું ઘનમૂળ, r ઘનનું ઘનમૂળ r, 27 નું ઘનમૂળ 3 એટલે 3 નો ઘન 3 3 ઉડી ગયા. એટલે r બરાબર કેટલા મળ્યા? 3 મળ્યા. ત્રિજ્યા 3 મળી. ત્રિજ્યા નથી ગોતવાનું, આપણને શું ગોતવાનું છે? વ્યાસ. વ્યાસનું સૂત્ર છે શું છે? 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા 3. 3 દુ કેટલા થાય? 6. એટલે જવાબ સી કેટલો આવે? 6 આવે. સો વિદ્યાર્થી મિત્રો, આવા સમ આપણને એક્ઝામમાં 2 માર્ક્સમાં પણ પૂછાઈ જાય. એના પછી ખાલી જગ્યા. જો x બરાબર 2.7, m બરાબર 2.7 તો z બરાબર 2.7 જ આવે બાપા. એક 2.7 છે, બીજું 2.7 છે, તો ત્રીજું કેટલું હોય? 2.7 જ હોય. ખ્યાલ આવ્યો કે? એક 25, બીજું 25 તો ત્રીજું 25. એક 40, બીજું 40 તો ત્રીજું 40. એના પછી ભાઈ સમજવા માટેનું ફોર્મ ન ભર્યું હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અલંકાર પેપર સેટ તમે મંગાવી શકો છો. 72, 72, 86, 86, 71. બહુ અગત્યનું આ પેપર છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. અગર પેન્ટેડ એપ્લિકેશન, પેન્ટેડ મટીરિયલ ને અલંકાર આ ત્રણેય વસ્તુ તમે મંગાવો છો તો માત્ર કેટલામાં પડે છે? 999 રૂપિયામાં. ડન છે. આગળનો ક્વેશ્ચન આપણે કરીએ. શું કીધું? સૂર્ય પૂર્વમાંથી ઉગે તેની સંભાવના. સૂર્ય પૂર્વમાંથી જ ઉગે. આ ચોક્કસ ઘટના છે. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? 1. ભાઈ હું લેવા સ્પીડમાં કરું છું. ભાઈ તમને ખબર હોવી જોઈએ, જો તમે આ સ્પીડમાં દાખલા ગણશો તો જ બોર્ડની અંદર પેપર પૂરો થશે. નહીં કે 80માંથી 60 માર્ક્સનું જ લખાશે. તો તમને પ્રેક્ટિસ પડે એટલા માટે, બરાબર ને? જો P of A plus P of A bar is equal to X સૂત્ર છે ભાઈ. આગળ વ્યા જઈએ. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય. સંભાવનાનું ચેપ્ટર જડીબુટીમાં કરતા હતા ત્યારે મેં તમને આ બધું સમજાવી દીધેલું છે. જડીબુટીના વિડીયોઝની લિંક નીચે મૂકેલી છે. મેઘાણી સરની વાણી સોમવારથી લઈને શુક્રવાર રોજ રાત્રે 9:15 વાગે યુટ્યુબમાં ફ્રી લાઈવ હોય છે. એમાં દરેક વિષયના IMP પ્રશ્નો આપણે કરીએ છીએ. જો તમે જોડાતા ન હોય તો જોડાજો. અને એની અંદર લાઈવ લેક્ચરની અંદર આ મેં આખો કોન્સેપ્ટ ક્લિયર કરાવેલો છે. હવે સમજો ભાઈ. હવે જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર કે તો શું કરવાનું? તો કે ભાઈ કુલ દિવસ જાન્યુઆરી મહિનામાં કુલ દિવસ કેટલા હોય? 31. બરાબર ને? અને હંમેશા એક મહિનામાં 4 અઠવાડિયા આખા હોય તો 7 ચોક 28. 31માંથી 28 જાય એટલે વધે કેટલા? 3. તો જવાબ આવે 3/7. બરાબર? 7 કેમ? કારણ કે એક અઠવાડિયામાં દિવસ 7 હોય એટલે 3/7 આવે. કોઈ પણ મહિનો હોય એના કુલ દિવસમાંથી 28 હંમેશા માઇનસ કરવાના. અહીંયા 1 વધે તો 1/7, 2 વધે 2/7, 3 વધે 3/7. 28 માઇનસ કરવાના મહિનાના કુલ દિવસમાંથી. એટલે આપણને જવાબ કેટલો મળે? 3/7. એના પછી પ્રાપ્તાંકો પછી 10, 12, 11, 13, 17 નો મધ્યસ્થ ખાલી જગ્યા થાય. મધ્યસ્થ ગોતવાનું છે. આના માટે પહેલા આ જે આપણને આંકડા આપ્યા ને એને ચડતા ક્રમમાં ગોઠવવાના. 9મા ધોરણમાં શીખી ગયા. 10, પછી 11, પછી 12, પછી 13 અને પછી 17. એટલે અહીંયા આપણે આગળ કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4 અને 5. તો n બરાબર કેટલા મળ્યા? 5 મળ્યા. મળ્યા કે ન મળ્યા? હવે આપણે શું કરવાનું છે? મધ્યસ્થ બરાબર ધ્યાન રાખો ભાઈ. આનું સૂત્ર છે n + 1/2 મું અવલોકન. આ 9મા ધોરણની અંદર આવી ગયો ભાઈ. આ તો આવડવું જ જોઈએ. n એટલે કેટલા? 5. 5 + 1/2 મું અવલોકન. બરાબર? અવલોકન. હાલો 5 ને કેટલા થાય? 6. એટલે 6/2 મું અવલોકન. બરાબર? હવે 2/6 એટલે 2 તેરી 6. એટલે અહીંયા આવશે ત્રીજું અવલોકન. તો હવે તમે જુઓ આમાં ત્રીજું અવલોકન કયું છે? 12. તો મતલબ એવો થાય કે મધ્યસ્થ કેટલો મળે? 12 મળે. કેટલો મધ્યસ્થ મળે? 12. એના પછી આગળ વ્યા જઈએ. જો XY નું ઉગમ બિંદુએથી અંતર ખાલી જગ્યા હોય. ભાઈ ખાલી x અને y આપ્યું છે એટલે આપણે શું કરવાનું? વર્ગમૂળની અંદર x² + y² કરીને મૂકી દો એટલે હાલે. ઉગમ બિંદુએ કીધું ને એટલે ઉગમ બિંદુ શું હોય બેટા? 0, 0 હોય કે નહીં? બરાબર ને? તો હવે તમે કરો x - x એટલે કે x - 0 એનો વર્ગ + y - 0 એનો વર્ગ.
બરાબર, એક્સ માંથી 0 જાય તો એક્સ જ વધે એટલે એનો ડાયરેક્ટ વર્ગ કરી નાખું, વત્તા વાય માંથી 0 જાય વાય જ વધે એટલે જવાબ શું આવે? વર્ગમૂળની અંદર એક્સ વર્ગ વત્તા વાય વર્ગ. બરાબર ને, આવડો આ જવાબ આવે. એના પછી એક વાક્ય એક શબ્દમાં આપણે જવાબ આપવાનો છે. વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા આપો. તો વર્તુળનો સ્પર્શક કોને કહેવાય? કોઈ રેખા વર્તુળને કોઈ એક બિંદુમાંથી કોઈ એક બિંદુને કોઈ રેખા, એક જ મિનિટ, અહીંયા રેખા લખતા ભૂલાઈ ગયું, કોઈ રેખા વર્તુળને કોઈ એક બિંદુએ સ્પર્શે તેને વર્તુળનો સ્પર્શક. બરાબર, સ્પર્શક એટલે તમને ખબર ને, હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. પહેલા આપણે આ લખી નાખીએ. સ્પર્શક કહે છે, માનો કે આ વર્તુળ છે, આ એક રેખા છે, અહીંયા વર્તુળને એક બિંદુમાં જ સ્પર્શ છે. બરાબર ને, જો એ બે બિંદુમાં સ્પર્શે તો એની છેદિકા હોય તો એને સ્પર્શક ન બને. એટલે કોઈ એક બિંદુમાં શું કરે? સ્પર્શે, એને શું કહેવાય? સ્પર્શક કહેવાય. બરાબર, બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર, ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 આપ્યો એટલે r1/r2 બરાબર 2/3 અને તેનો ઊંચાઈનો ગુણોત્તર 5/3 એટલે h1/h2 5/3. તો તેના ઘનફળનો ગુણોત્તર શોધો. બહુ ઈઝી. તો શું કરવાનું? અહીંયા લખું છું ઘનફળનો ગુણોત્તર. નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર h. પણ અહીંયા બે નળાકાર છે તો ઉપરવાળાને r1 h1 કહીએ અને નીચેવાળાને પાઈ r2 વર્ગ અને h2 નો વર્ગ. સોરી, આમાં h2 જ આવશે. બરાબર ને, મેં શું કર્યું ભાઈ? જો તમને હજી એકવાર સમજાવું. પાઈ r સ્ક્વેર h નળાકારનું ઘનફળનું સૂત્ર, પાઈ r સ્ક્વેર h નળાકારનું સૂત્ર. બરાબર, ઘનફળના બે સૂત્ર મૂક્યા કારણ કે આપણે આગળ બે નળાકાર છે. બરાબર, તો હવે ઉપરવાળો જે નળાકાર છે એને r1, નીચેવાળાને r2, ઉપરવાળાને h1 ને નીચેવાળાને h2 કહીએ. પાઈ પાઈ ઉડી ગયા. r1 કેટલા છે? 2. એનો વર્ગ કરી નાખું કારણ કે અહીંયા r સ્ક્વેર છે એટલે એના છેદમાં અહીંયા કેટલા છે? 3 એટલે 3 નો વર્ગ કરી નાખું ગુણ્યા h1 એટલે 5 અને h2 એટલે 3. હવે ધ્યાન રાખો ભાઈ, 2 નો વર્ગ 4 ગુણ્યા 5, 3 નો વર્ગ 9 ગુણ્યા 3, 4 પંચાને 20 અને 9 તેરી 27. એટલે જવાબ કેટલો આવે ભાઈ? 20/27. આ એના ઘનફળનો ગુણોત્તર મળી ગયો. તો અહીંયા તમે લખી શકો તેથી કરીને કે 20/27. શું લખી શકાય? 20/27. ડન છે. તો આવી રીતે આપણે આ સમ કરવાનું છે. પછી 21મો પ્રશ્ન. જો કોઈ વર્તુળની પરિમિતિ તથા તેમનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન હોય. પરિમિતિ, વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિધ. અહીંયા લખું છું પરિધ અને ક્ષેત્રફળ આ બંને વર્તુળના શું છે? સમાન છે. તો વર્તુળનો વ્યાસ શોધો. બહુ ઈઝી. વર્તુળના પરિધનું સૂત્ર 2πr, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr સ્ક્વેર. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr સ્ક્વેર. પરિમિતિ એટલે પરિધ, એનું સૂત્ર થાય 2πr. તો પાઈ પાઈ હરખા ઉડાડી નાખો. વૈદ્યા હું 2r, r વર્ગ છે એટલે આપણે r ગુણ્યા r મૂકીએ કે r એ શું થઈ ગયા? ઉડી ગયા. તેથી 2 બરાબર r. મતલબ એવો થાય કે ત્રિજ્યા કેટલી મળી? 2 મળી. આપણને વ્યાસ ગોતવાનું કીધું. વ્યાસનું સૂત્ર શું છે ભાઈ? 2 ગુણ્યા ત્રિજ્યા. તો 2 એમ ત્રિજ્યા 2 મળ્યું. 2 દુ કેટલા મળે? 4. તો અહીંયા 4 એકમ. આ દાખલો આપણને 2 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે. તો જવાબ કેટલો આવે ભાઈ? 4 એકમ આવે. એના પછી હજુ સુધી જો તમે સમજવા માટે ફોર્મ ન ભર્યું હોય તો સમજવા માટે ફોર્મ ભરી લો. પેપર સેટ તમે અલંકારનું તમે ઘરે મંગાવી શકો છો. એક પેપર સેટ પણ મંગાવી શકાય, પણ એટલીસ્ટ એક પેપરની પ્રેક્ટિસ કરી હશે તો બોર્ડમાં તમે સરસ રીતે પેપર લખી શકશો. તમે આ કોમ્બો વસ્તુ ખરીદી શકો છો માત્ર 999 રૂપિયામાં. 22મો પ્રશ્ન. વર્તુળમાં લઘુચાપ અને ગુરુચાપની લંબાઈ શોધવાના સૂત્ર. લઘુચાપ એટલે કે L. બરાબર, એનું સૂત્ર શું છે? પાઈ r થીટા ના છેદમાં 180. બરાબર, અને ગુરુચાપ અહીંયા લખું છું લઘુચાપ. બરાબર ને, આ લઘુચાપ ગોતવાનું સૂત્ર છે. હવે ગુરુચાપ
તો કે ભાઈ ગુરુચાપ ગોતવી હોય તો વર્તુળના પરિધમાંથી લઘુચાપ શું કરી નાખવાની? માઇનસ કરી નાખવાની. સમજાણું? તો પરિધનું સૂત્ર હમણાં જ લખ્યું હતું 2πr માઇનસ લઘુચાપ એટલે શું કરી નાખવાનું? L. આ એનું સૂત્ર થઈ ગયું. બરાબર છે. એક્ઝામમાં તમને બે નહીં પૂછાય, કોઈ પણ એક પૂછાશે. એના પછી બે સંખ્યાનો સરવાળો 10 તથા તફાવત 2 હોય, બે સંખ્યાનો સરવાળો 10 તથા તફાવત 2 હોય તેવી બે સંખ્યા મેળવો. તો આ એક માર્ક્સની અંદર આવો દાખલો પૂછાય તો ચિંતા નહીં કરવાની, બહુ ઇઝી છે. બે સંખ્યાનો સરવાળો એટલે કે x વત્તા y બરાબર 10, તફાવત એટલે કે બાદબાકી x ઓછા y બરાબર 2. બરાબર ને? તો હવે આપણે શું કરીએ? લોપની રીતે આપણે આને સોલ્વ કરી નાખીએ. એટલે સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. એક માર્ક્સનું છે એટલે લખતો નથી, આ તો રફ વર્કમાં કરવાનું હોય, તમારે ખાલી જવાબ જ લખવાનું હોય. પણ 2 માર્ક્સનો દાખલો આવે તો તમારે લખવાનું સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. y ઉડી ગયું, x 2x થઈ ગયું, 10 ને 2 12 થઈ ગયું, 2 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર થઈ ગયું. x બરાબર 12 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 6. તેથી x બરાબર કેટલા મળી ગયા? 6 મળી ગયા. હવે આ 6 છે ને પહેલા કે બીજા સમીકરણમાં મૂકો એટલે y મળી જાય. તો પહેલામાં મૂકી દઈએ. x વત્તા y બરાબર કેટલા છે? 10. x કેટલા છે? 6 વત્તા y બરાબર 10. 6 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય. y બરાબર 10 માઇનસ 6 એટલે y નો જવાબ કેટલો મળે? 4. તો બે સંખ્યા મળી ગઈ. પહેલી સંખ્યા 6 મળી, બીજી સંખ્યા કઈ મળી? 4. એનો પછી આગળ વ્યા જઈએ. ચક્રીય ચતુષ્કોણ હોય ABCD. બરાબર ને? 9મા ધોરણનો કોન્સેપ્ટ. ABCD એ ચક્રીય ચતુષ્કોણ હોય તથા ખૂણો m માઇનસ ખૂણો c બરાબર 20 હોય તો a બરાબર કેટલો હોય? ભાઈ ચક્રીય ચતુષ્કોણનો નિયમ છે કે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. 9મા ધોરણની અંદર 10મું ચેપ્ટર આવતું a b c અને d. તો આ ખૂણો a અને ખૂણો c અગર ચક્રીય ચતુષ્કોણ છે તેનો સરવાળો કેટલો થાય? 180. એટલે ખૂણો a વત્તા ખૂણો c બરાબર 180. આ નિયમ છે. હવે અહીંયા આપણને આપ્યું ખૂણો a માઇનસ ખૂણો c બરાબર ખૂણો a માઇનસ ખૂણો c બરાબર કેટલો? 20. તો હમણાં કીધું હતું ને આની પહેલાનો દાખલો, આવી રીતે ત્યાં દાખલો આપણે લોપની રીતે સોલ્વ કરીએ. c ઉડી ગયા એટલે બે ખૂણો a બરાબર 180 માં તમે 20 નાખો એટલે કેટલા થાય? 200. બે ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર એટલે ખૂણો a બરાબર 200 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે ભાઈ? 100. બરાબર. હવે આ ખૂણો a બરાબર 100 છે એ પહેલા કે બીજા ગમે સમીકરણમાં મૂકો એટલે આવી જાય. એટલે હું એ પહેલામાં મૂકું છું. ખૂણો a વત્તા ખૂણો c બરાબર 180. ખૂણા a નો જવાબ કેટલો મળ્યો? 100. મૂકી દઈએ અહીંયા. વત્તા ખૂણો c બરાબર 180. દાખલામાં તો આપણને એ જ ગોતવાનું કીધું હતું ને, એટલે એ તો ગો મળી જ ગયું છે. અહીંયા ખૂણો a બરાબર કેટલો મળી ગયો? 100. આ તો તમને c ગોતવાનું કીધું હોય તો કેમ ગોતવાનું એ શીખવાડું છું. બાકી એ ગોતાઈ ગયો છે. એની જગ્યાએ 100 મૂક્યા, પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ. તો ખૂણો c બરાબર 180 માઇનસ 100. તેથી ખૂણો c બરાબર કેટલો જવાબ આવશે? 80 અંશ. અહીંયા 100 અંશ. સો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા લગી જ કરવાનું છે. આટલા માટે કર્યું કે જો c પૂછ્યું તો ગોતતા આવડવું જોઈએ. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ દાખલો અહીંયા સુધી વિભાગ એ અહીંયા પૂરો થાય છે. 24 પ્રશ્ન આપણે કર્યા છે. કેટલી મિનિટ થઈ છે? અંદાજે હું જોઉં છું અહીંયા તો 30 મિનિટ જેવી થઈ. જો આ સ્પીડમાં કરશો ને તોય 30 મિનિટમાં વિભાગ એ પૂરો થશે. જો આના કરતાં સ્લો સ્પીડ હશે તો પેપર પૂરો કરવો મુશ્કેલ થઈ જશે. બરાબર ને? અરે દાખલા ફટાફટ સોલ્વ કરશો તો તમે જવાબ મેળવી શકશો. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.